વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ વાતો વાતો ઘણો ફેર છે બીજી વાતો ના કરીએ વાતો વાતો ઘણો વાતો વાતો ઘણો ફેર છે બીજી વાતો ના કરીએ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ વાતો કરો તો મારા રામની ચાલે પડો તો મારા રામની રે બીજી ચાલે પાડીએ ચાલે પડો તો મારા રામની ચાલે પડો તો મારા રામની રે બીજી ચાલે પાડીએ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના પાડીએ પણ એ પુલ ગાલે જે કરવાનું છે બધાને ખબર જ છે કવાય માનવ કોઈને કહેવાય કળિયુગનો માણસ પ્રશ્ન કરે છે ભગવાનને કે માણે કોઈને કહેવાય માનવ કોઈને કહેવાય તો એની પ્રકૃતિની અંદર ઘણા જીવાત્માઓ વસે છે આપણા સિવાય પણ આપણે કોઈ જીવિત છે પણ 500 ની નોટો 4 નો ભરી ડગરા ગોળ વેગો થાય નિખાય ડોબા ગોળ વેગો થાય નિખાય ને આપણે ના લે એટલી પ્રજાતિની અંદર માણે કોઈને કહેવાય રૂપિયાની જરૂર પડે ને એનાને માણે કહેવાય બાકી કોઈને રૂપિયાની જરૂર પડતી નહીં પણ પાછું એ છે 4 નો ભરી રૂપિયા હોય આપણી પાસે પણ ખબર નહીં કે કેર નીકળવાનો છે નીકળી જાય તો હિનાને કામ લાગે બીજાને કામ લાગે પણ હિનાને કામ લાગે પણ એની પોઝિશનમાં મટી જાય છે કે ઈ જીવાત્મા બોલે એટલો જ છે ઘણું સમજે કે મારું શરીર ભગવાને ઘણું રૂપાળું આલેલું ફલાણું દીકરું અહીં બધા કહેવા વાળા છે પણ એ બોલે ને એ જણકા ગટરમાં એના નાક દઈને જતો રહે એટલે કોઈ લેવી દેવી નહીં મળે એનાની પણ ભગવાનને દરબારમાં આપણે જઈએ ને એટલે પહેલો ઉત્તર આલવાનો પહેલું કરીને આવ્યો એના પરથી નક્કી કરે કહાને જગ્યા પરિણામ લીખવાનો છે બાકી ઘણી ખરી જગ્યાએ આપણે બધા જાણી ગયા કે આપણને ભગવાન એટલી જોરદાર જગ્યાએ આપણને મૂકી ગયા ને રૂપિયાની કોઈ જરૂર લગભગ એના જીવને નહીં પડે એ આપણે આ લોકનું છે બધું આ લોકનું એટલે અહીં બધું રહી જવાનું ગમે એટલું કરવું તો રહી જ જવાનું લઈને ભેગો કોઈ જતો નહીં તો એક દાડે આપણે પડી જવાનું છે ત્યાં જવાબ આપવાનો છે સંતો પોકારે છે ત્યાં લગભગ સાચું હોય ખરું હાર્યું નહીં પણ સાચું હોય ખરું પેલા કહેવતમાં કહેલી છે કે આપણે જુદી રીતે કહેવાય છે કા ઘણું આપણે ભગવાન પાસે માંગી ગયા પણ શું કહે કર્મ ને નિમળે લખેલું ને શુદ્ધ માંગી ગયા આપણે છોકરાઓ વકીલ બનવાની સપના ભાળતા મેં જતે દાડે મેં વકીલ બને સપના ઘણા મોટા ભાળતા પણ 10 ઉંમર ન પાછળ પાછા તો વકીલ બનાવે ગમે ત્યાં ધમ પસારા કરો પણ વકીલ બનાવવાનું નહીં મળે પણ પહેલું જાણી લેવાનું કે પહેલું એનું કહી દેવાનું કે વકીલ બનવાનું છે પણ કેટલું ભણવાનું છે અહીંયા ચાલુ કરી દો એક દાડો વકીલ બનાવે પણ કેટલો પરિશ્રમ કરવાનો ભગવાન બધું જાણે છે થોડીક વાર ઉભા ભગવાન જેમ આપવાનું હોય ને આપણે ગદા 12 નું માંગીએ એટલે ભગવાને આલવા થાપ આવે એ તાના મહિના ગોઠવણી આવે કે 45 કિલોનું વજન છે સારું 50 કિલોનું મેક દે હકલા હે ને અભયસિંહભાઈ જેવા કઈ ઉડતા હે ને ઉડતા હે એટલે કુપરિયામાં ડગરા ચાલ્યા આવી લેતા તો રહી ગયો હોય થોડું તો ચાલો ને મોટું છોટું બાજરું હોય તો શેરીક બાજરું લાવી વાવી બધે કેમેરા ફેરવો વહરાત વાર લો
એટલે બાજરી ખદરી ધીરે ધીરે, પણ ભગવાનનો ખાતો પોકાર ખરો એ કશી વાંધો નહીં, પીરુની પાકે કઈ નહીં, પણ બાજરી ઘણી જોરદાર છે. ભગવાન પાસે એક કે લગની 100 મણ બાજરી પાકવી જોઈએ. શેર વાળું છે એના 100 મણ તો દીધો હોય ને, પણ ભગવાન દરરોજ નો વિચાર કરી મારા અંતરના પોકારથી મને માંગે એટલે હાલવું પડે જ નહીં. એટલે પછી બાજરી તૈયાર હોય ગઈ, ડુંડા હાથ હાથના જોરદાર દાણા ભરાય એટલે હવે સિંભાઈ તો માંગે જ ને 100 મણ મારે પાકવાની જ છે, પણ એટલું ખબર નહીં કે ઈ હારું ઓછું વાવ્યું છે તો 100 મણ ની જડે, એ દીખણતી વાત છે. પણ ભગવાન ચાહે એને વિચાર કરે હારું ઓરી તેરનો માંગવા માંડ્યો એટલે મારે હાલું નથી પડે. પણ બાજરી છૂટવાનો ટાઈમ હોય ગયો અને ભગવાન વિચાર કર્યો હવે એક કાંટો બોલાડવા દઈને મોહ નથી, એટલું મને હાલું જ પડે, પણ એ બધા બહાર નું માંગે